નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. રોટલી પૂરી પરોઠા સાથે એન્જોય કરી શકાય તેવું નવી રીતે સરગવાનું આ શાક ટેસ્ટમાં એટલું જોરદાર બને છે કે એકવાર બનાવશો ને તો ઓછી મહેનતે અને બધાને પસંદ પડે તેવું શાક તૈયાર થશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી. સરગવાના આ શાકનો વિડીયો સારો લાગે તો વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અલગ જ રીતે સરગવાની શીંગોનું શાક બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ સરગવો લીધો છે. હવે આ સરગવાને આપણે કટ કરવાનો છે. આપણે સરગવામાંથી મોટા એવા 3 ટુકડા કરીશું. આનાથી વધારે નાના ટુકડા કરીશું નહીં. આગળ પાછળનો ભાગ કાઢી નાખીએ અને મોટા ટુકડાઓમાં આપણે કાપી લઈએ. જો આ રીતે મોટા ટુકડા કરી લેવાના છે. બધા જ સરગવાને આ રીતે આપણે સૌથી પહેલા કાપી લઈએ. અહીં સરગવો કપાઈ ગયો છે. હવે આપણે લઈશું કુકર અને કુકરની અંદર સરગવાની કાપેલી શીંગોને આપણે એડ કરી દઈએ. માત્ર થોડું પાણી નાખીશું આપણે, ડૂબે તેટલું નહીં. અને હવે જોઈ શકાય છે આટલું પાણી લીધું છે આપણે. કુકરની આપણે એક વિસલ કરી લઈએ. સરગવો અહીં સરસ રીતે બફાઈ ગયો છે. જુઓ, એક વિસલમાં સરસ બફાઈ જાય છે. આનાથી વધારે આપણે બાફવાનો નથી અને પાણી મેં અલગ કરી રાખ્યું છે. આ પાણીનો ઉપયોગ આપણે આ શાકમાં કરવાના છીએ. હવે આપણે કરીશું આ સરગવાની ખોલી નાખીએ અને ખોલ્યા પછી આપણે આ સરગવાના પલ્પને આપણે આ રીતે કાઢી લઈએ. બધી જ શીંગોના 2 ભાગ કરી અને આપણે પલ્પને કાઢી લઈશું. અને આ રેસીપી બનાવવા માટે થોડો સરગવો જાડો લેવો એટલે પલ્પ વધારે નીકળે. સરગવાની શીંગોનો બધો પલ્પ આપણે કાઢી લીધો છે. હવે આપણે સરગવાના પલ્પને સાઈડ કરી દઈએ. હવે લઈશું આપણે એક બાઉલ. આ બાઉલમાં આપણે 2 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરી દઈએ. અને હવે ચણાના લોટની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ. અહીં સરગવો બાફવામાં આપણે મીઠું નાખ્યું નથી એટલે એ રીતે આપણે મીઠું નાખવાનું છે, જેટલી જરૂર હોય તેટલું. અડધી ચમચી હળદર પાવડર, 3 નાની ચમચી કાશ્મીરી લાલ મરચાની ભૂકી, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, બધું આપણે મિક્સ કરીએ. આ લોટ શેકેલો નથી, કાચો જ છે, પણ આપણે જ્યારે વઘારશું ને ત્યારે તેની અંદર આ લોટ એકદમ સરસ રીતે કૂક થઈ જશે. એ રીતે આપણે શાક બનાવીશું. હવે તેની અંદર આપણે પાણી એડ કરી અને લિક્વિડ ફોર્મમાં લઈ લઈએ. શાકમાં નાખવા માટેનો લિક્વિડી ચણાના લોટનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે સરગવાના શાકનો વઘાર કરીશું. તેના માટે મેં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ અહીં ગરમ થઈ ગયું છે. હવે આપણે 1 નાની ચમચી રાઈ એડ કરી દઈએ, 1 નાની ચમચી જીરું. બંનેને આપણે ફૂટવા દઈએ. તતડી જાય એટલે આપણે હિંગ એડ કરી દઈએ અને ત્યાર પછી આપણે આ સરગવાનો પલ્પ એડ કરી દઈએ. સરગવાનો પલ્પ એડ કર્યા પછી આપણે વઘારની અંદર સાંતળી લઈએ. જે લોકોને સરગવાની શીંગો ચૂસીને ખાવું ન ગમતું હોય ને તેના માટે આ શાક બહુ બેસ્ટ છે.
ટેસ્ટમાં કોઈ ફરક પડતો નથી, પણ ચૂસવાની મહેનત નથી. અને એમને પણ આ શાક ભાખરી, રોટલી, પરોઠા, પૂરી સાથે બહુ સરસ લાગે છે. અને અત્યારે સરગવો પણ ખૂબ સરસ આવી રહ્યો છે, એટલે આ રીતે સરગવાનું નવી રીતે શાક બનાવી શકાય. ગેસની મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ સરગવો સંતળાઈ જાય એટલે આપણે એડ કરી દઈએ તૈયાર કરેલો લિક્વિડી મસાલો. મસાલાને પણ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. અને હવે જે સરગવામાંથી પાણી નીકળ્યું હતું તેને ફેંકી ન દેતા આપણે અહીં ઉપયોગ કરી લેશું. અહીં આપણે આ સરગવાના પાણીને મિક્સ કરી લઈએ અને એડ કરી દઈએ. અને ત્યાર પછી આપણે એડ કરીશું અડધી વાટકી છાશ. હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરીશું. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. અહીં તમારે ગળાશ નાખ્યો હોય તો નાખી શકો છો, પણ આ શાકમાં હું ગળાશ નાખવાની નથી. છાશને કારણે થોડી ખટાશ આવી ગઈ છે. જો કોઈને ગળાશ પસંદ હોય તો એ નાખી શકે છે. મિક્સ કર્યા પછી હવે આપણે 2 થી 3 મિનિટ ઢાંકીને કૂક થવા દઈશું. ગેસની ફ્લેમને અહીં આપણે થોડી સ્લો રાખીશું. ઢાંક્યા પછી 5 મિનિટમાં જોઈ શકાય છે શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. અને હવે આપણે કોઈ બીજા મસાલા નહીં નાખતા કોથમરીથી સજાવી દઈશું. તૈયાર થઈ ગયું છે નવી રીતે ઓછી મહેનતનું અને સરગવાની સિંગને ચૂસવાની ઝંઝટ વિનાનું સરગવાનું શાક. તૈયાર થયેલા સરગવાની સિંગના આ નવા પ્રકારના શાકને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.